કોર્ટના પહેરા શાહી શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. આ 8 અપીલને નંબર 11,319, 11,176, 11,256 અને 11,266/2020 ધરાવતી 4 વિશેષ દીવાની અરજીઓમાં વિદ્વાન સિંગલ જજ દ્વારા પસાર કરાયેલા 6/11/2020ના ચુકાદા અને આદેશની ચોકસાઈ પર ભાર મૂકતા પસંદ કરવામાં આવી છે, જેમાં વિદ્વાન સિંગલ જજે તમામ 4 અરજીઓને મંજૂરી આપી હતી અને 2/9/2020ના નિયુક્ત અધિકારીના આદેશને રદ કર્યો હતો, જેમાં મૂળ રીટ અરજદારોને ડાકોર નગરપાલિકાના સભ્યો તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ટૂંકમાં હકીકતો એ છે કે 2018માં 28 બેઠકો ધરાવતી નગરપાલિકા ડાકોરના સભ્યો કાઉન્સિલરોની ચૂંટણીમાં 17 ચૂંટાયેલા ઉમેદવારોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જ્યારે 11 ચૂંટાયેલા સભ્યો કાઉન્સિલરોએ ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાઓ માટેની ચૂંટણીઓ એજન્ડા 18/2/2018ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને 3/3/2018 ચૂંટણીની તારીખ તરીકે નક્કી કરવામાં આવી હતી, જેમાં આ 28 ચૂંટાયેલા સભ્યો કાઉન્સિલરોએ પોતાના મત આપવાનો હતો. ભારતીય જનતા પાર્ટીએ રાજેશભાઈ મોહનભાઈ પટેલને અધ્યક્ષપદ માટે અને જ્યોત્સનાબેન અજયકુમાર પટેલને ઉપાધ્યક્ષપદ માટે ઉમેદવાર બનાવ્યા હતા. એ પણ સ્વીકારવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમના રાજ્ય પ્રમુખે તેના તારીખ 2/3/2018ના સંદેશા વ્યવહારમાં પાર્ટી વતી પ્રમુખ અને ઉપાધ્યક્ષ પદ માટે નામાંકિત ઉમેદવારોના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો અને તે મુજબ એક વ્હીપી (ફીટકાર દર્શિત) આદેશ જારી કર્યો હતો કે તમામ સભ્યો કાઉન્સિલરોએ તેમને મત આપવો જોઈએ. આ અધિકૃતતાપત્ર ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લા એકમના મહાસચિવને સંબોધવામાં આવ્યો હતો, જેમણે બદલામાં ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટાયેલા નગરપાલિકાના તમામ 11 સભ્યોને આ વાતની જાણ કરી હતી. ફકરો: જો કે પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે 3/3/2018 પર યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટાયેલા 9 સભ્યો અને કાઉન્સિલરોએ આદેશનું પાલન કર્યું હતું, પરંતુ તેનું ઉલ્લંઘન કર્યું હતું અને તેના બદલ 1